આજે તો રસોઈ બનાવતા કાંડ થઈ ગયો અને મમ્મી મારા પર ખૂબ ગુસ્સે થયા. તો સવારમાં હું ગઈ મારા મિશન પર અને આજે ઉઠવામાં પણ મોડું થઈ ગયું હતું એટલે ફટાફટ લોટ બાંધીને રાખી દીધો ને પછી શાક સુધારી અને વઘાર્યું. ભૂખ લાગી હતી એટલે થોડો નાસ્તો કર્યો અને પછી રોટલી બનાવીને રસોઈ પૂરી કરી. ત્યાં જ દિત્યાને આંગણવાડીનો ટાઈમ થતા એને રેડી કરી અને મૂકી આવી આંગણવાડીએ. ત્યાંથી આવીને જોયું તો વાડામાં નવીન જાતનું કંઈક ટ્રેક્ટર આવ્યું હતું. તો મેં મમ્મીને પૂછ્યું કે આનાથી શું કરવાનું છે? તો મમ્મીએ કીધું કે જે ગાયનું છાણ મેં ભેગું કરીને ઢગલો કર્યો છે આપણે ખાતર થઈ ગયું છે જે વાડીએ ખેતરમાં નાખવાનું છે એટલે પાક સારો થાય. પછી મમ્મીએ ડંકીમાંથી પાણી સીંચી અને બધા ઝાડને પાણી પાયું અને મને આ મસ્ત ખાવાની વસ્તુ મળી ગઈ. જો તમને આનું નામ ખબર હોય તો નીચે કોમેન્ટ કરજો. વાડામાંથી આવીને હું બેસી ગઈ કપડાનો ઢગલો લઈને ધોકાવવા. અડધા કપડા હાથથી ધોયા અને બીજા કપડા મશીને દીધા ધોવા અને નરેશ આખી દુનિયામાં શું બન્યું છે તે વાંચતા હતા અને મેં કપડા ધોઈ અને ઘરમાં સ્વચ્છતા અભિયાન પૂરું કર્યું. બપોર પછી હું રસોઈ બનાવતી હતી અને બહાર ગઈ તો પાછું રસોડામાં આવીને જોયું તો ભાતનું તપેલું આખું બળી ગયું હતું. એટલે એ જોઈને મમ્મી મારા પર ખૂબ ગુસ્સે થઈ ગયા પણ પછી મેં કીધું કે ભાતમાં કંઈ નથી થયું, એ તો એકદમ સરસ બની ગયા છે, ખાલી નીચે જ થોડાક બેસી ગયા છે. એટલે મમ્મીએ કીધું કે તો વાંધો નહીં. પછી બીજો કાંડ મગમાં થયો. જે મગ મેં બાફ્યા હતા તે સૌ કડવા લાગતા હતા એટલે પછી મેં પાછી મગની દાળ બનાવી. વિડીયો ગમ્યો તો લાઈક કરજો. મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.